કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 10ની હથોડા બેચમાં આપનું એકદમ હાર્દિક સ્વાગત છે. તો સ્ટુડન્ટ્સ, આપણે પેપર નંબર કરતા હતા ત્રીજું, અને ત્રીજા પેપરમાં આપણે સેક્શન A, B, C અને D ઓલમોસ્ટ નહીં, લગભગ 101% શું કર્યો છે, આપણે કમ્પ્લીટ કરી નાખ્યો છે. હવે આપણે જઈશું સેક્શન E તરફ. સેક્શન E વિશે જો તમને કહું તો આ સેક્શન E છે ને થોડો ખાસ છે. મતલબ કે કહેવાનો મતલબ કે સેક્શન E થોડો કેવો છે, સ્પેશિયલ છે. ગમે તેટલા હોશિયાર સ્ટુડન્ટ્સ હોય, અમુક સ્ટુડન્ટ્સ એવા હોય છે, સપોઝ કે ઇંગ્લિશ તો બધાને અઘરું લાગે જ છે, બરાબર. ઇંગ્લિશ તો જનરલી બધાને અઘરું લાગે છે, અમુક થોડા પર્સન્ટેજ સ્ટુડન્ટો સિવાય. સેક્શન એની ખાસિયત એ છે કે જેના 80માંથી 70 માર્ક આવતા હોય ને, સેક્શન A, B, C, Dમાં ફૂલ માર્ક્સ હોય, પણ જો મોસ્ટ ઓફ એમના જો માર્ક કપાયા હોય ને તો સેક્શન Eમાં, બરાબર છે. અમુકના માર્ક 80માંથી 75 આવે, 70માંથી 77, 80માંથી 77, 78 એવા માર્ક આવશે. પણ જો એમના જે 2-3 માર્ક જે કપાયા હોય ને, એ શેમાં મોસ્ટ ઓફ કપાય છે? સેક્શન Eમાં. તો સેક્શન Eમાં માર્ક લાવવા ઇઝી છે, બીમાં ઇઝી છે, Cમાં અને Dમાં તો ગ્રામર આવે છે. જો ગ્રામર કમ્પ્લીટ આવડે તો બેઠા તમને રોકડે માર્ક મળે એવું છે, કેમ કે ગ્રામેટિકલ ચેપ્ટર પણ એકદમ સહેલા આવે છે. પણ પ્રોબ્લેમ થાય છે સેક્શન Eમાં, બરાબર છે. તો સેક્શન Eને તમારે થોડું વધારે ટાર્ગેટ કરવું પડશે. સેક્શન Eમાં ઈમેલ આવે છે, એની અથવામાં રિપોર્ટ આવે છે, 3 નિબંધ પૂછાય છે, અને 3 નિબંધમાંથી કોઈ પણ એક તમારે લખવાનું હોય છે. પછી પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય છે, એક ચિત્ર, કોઈ પણ ચિત્ર પેપરમાં તમને આપેલું હોય છે, અને ચિત્રમાંથી તમારે 10 વાક્યો બનાવવાના હોય છે, એના 5 માર્ક. મતલબ કે એક વાક્ય તમે બનાવો તો અડધો માર્ક, અને ટોટલ 10 વાક્ય બનાવો તો એના ટોટલ કેટલા માર્ક મળે છે? 5 માર્ક. તો સેક્શન Eમાં તમારે આ તૈયારી કરવાની હોય છે. હવે ઘણા બધા સ્ટુડન્ટ શું કરે છે, એવું વિચારે કે નિબંધ પૂછે છે, નિબંધને તો થોડી તૈયારી થાય, અથવા IMP નિબંધ માગે, કોઈ સર IMP નિબંધ હોય તો આપી દો. તો મારું કહેવું એટલું જ છે કે નિબંધમાં કોઈ દિવસ IMP ના અપાય. હા, પણ તમે એટલું વસ્તુ કરી શકો, નિબંધને કોઈ દિવસ ગોખાય નહીં. એમાં એવું છે કે નિબંધને જો તમે ગોખવા જાઓ તો તમે ગોખીને કેટલા નિબંધ ગોખો. IMP તો ઘણા બધા નિબંધ છે, 10-15 નિબંધ તો તમને IMP આપું તો શું તમે બધા નિબંધને ગોખશો? 5-6 નિબંધ હોય તો સમજાય કે ગોખી શકાય, પણ 10, 15, 20 જેવા નિબંધને તમે ગોખો તો પણ એની ગેરંટી નહીં કે એમાંથી કયો નિબંધ આવશે, એની કોઈ ગેરંટી નહીં. તો નિબંધમાં તમે એક વસ્તુ કરી શકો કે ટોપ જે 10 નિબંધો હોય, જે ગયા વર્ષમાં પેપર તમે જુઓ, બોર્ડના પેપર જો તમે જુઓ તો એમાંથી જે નિબંધ પૂછાઈ ગયેલા હોય, પ્લસ કે જેની સંભાવના હોય પૂછાવાની, સ્કૂલમાં જે એક્ઝામ લેવાય એમાં જો કયા નિબંધ આવેલા છે તે, તો આટલા બધા નિબંધને એક લિસ્ટ બનાવવાનું, ટોટલ 10 જેટલા નિબંધ તો બનાવવાના, બરાબર. એ નિબંધને ગોખવાના તો નથી, પણ એ નિબંધને 3, 4, 5 વાર કન્ટિન્યુઅસલી તમારે વાંચ કરવાનું. નિબંધને મગજમાં જ્યારે નિબંધ વાંચો તો માઇન્ડમાં તમારે એવું નહીં વિચારવાનું કે નિબંધો ગોખવા બેઠા છે અમે, કેમ કે સાયકોલોજી આપણી એવી છે કે જ્યારે કોઈ પણ વસ્તુ વાંચીએ ને તો માઇન્ડમાં એવું જ વિચારે કે આપણે મોઢે કરવાનું, તો મગજ એ વસ્તુને એક્સેપ્ટ ના કરે. એ વસ્તુ મોઢે કરવામાં બહુ તમને તકલીફ પડે. એની જગ્યાએ કોઈ પણ વસ્તુ જ્યારે તમે ફ્રીલી વાંચો, બિંદાસ વાંચો, તો ઓટોમેટિક એ તમને યાદ રહી જાય, વિધાઉટ એની એફર્ટ. કોઈ પણ પ્રયત્ન કે કોઈ પણ એફર્ટ વગર એ વસ્તુ તમને કેવી રહેવા માંડે? યાદ રહેવા માંડે. તો નિબંધમાં પણ આપણે આ કામ કરી શકીએ એમાં, કે નિબંધમાં ટોટલ 20-25 નિબંધ તમે ગોખી ના શકો, પણ ટોપ 10 નિબંધની એવું લિસ્ટ બનાવો કે જે પ્રીવિયસ પેપરમાં જે તમને પૂછાઈ ગયેલા છે, અથવા સ્કૂલની ઇન્ટરનલ એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે. તો એ નિબંધનું લિસ્ટ બનાવો અને એને મેક્સિમમ 3, 4, 5 વાર તમે એને શું કરો? વાંચી જાઓ કન્ટિન્યુઅસલી. થશે શું? જો તમે જે નિબંધ વાંચ્યો છે એમાંથી પૂછાઈ ગયો તો વેલ એન્ડ ગુડ, એમાં તો કોઈ વાંધો છે જ નહીં. સપોઝ કોઈ બહારનો નિબંધ પણ આવી ગયો ને તો તમને એટલીસ્ટ લખવાની આઈડિયા આવશે, તમને એટલું તો ખબર હશે કે આ વાક્યમાં આવી શકે છે ને આ વાક્યમાં લખી શકાય. તમને એ વસ્તુની તમને આઈડિયા આવી જશે. તો સેક્શન Eમાં માર્ક લાવવા માટે આટલી વસ્તુ તમે કરી શકો. તો નિબંધની વાત રહી. પછી તમારે આવશે ઈમેલ. તો ઈમેલમાં, ગ્રામરમાં, એમાં જે બધા ઈમેલ આપેલા છે એ તો તમારે મોઢે કરવાના છે, અને મોસ્ટ ઓફ એમાંથી ઈમેલ આવશે, કદાચ એમાંથી આવી શકે. તો ગ્રામરમાં જે ઈમેલ તમને આપેલા છે, અથવા કોઈ બીજી રેફરન્સ બુકમાં ઈમેલ આપેલા છે, એટલા ઈમેલ તમે જો કરીને જાઓ તો કદાચ બહારનો આવી ગયો તો કદાચ એમાંથી તમને આઈડિયા આવી જાય કે લખવાનો કઈ રીતે, એટલું તો તમને આઈડિયા આવી જાય. 10-15 ઈમેલ તમે વાંચતા હોય તો તમને એટલીસ્ટ એટલી તો આઈડિયા હોય કે બહારનો કોઈ ઈમેલ પૂછાય તો લખવાનો કઈ રીતે. એની અથવામાં રિપોર્ટ આવે છે, અને બીજું આવે છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. ચિત્ર હોય એની પરથી તમારે 10 વાક્ય બનાવવાના આવે. આ વસ્તુ એકદમ ઇઝી છે. આમાં તમને 5માંથી નહીં તો 4 માર્ક તમને આરામથી મળી શકે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં, બરાબર. તો સેક્શન Eમાં તમારે જો માર્ક ઓછામાં ઓછા કપાય તો એની માટે થોડી સ્ટ્રેટેજિકલી તમારે તૈયારી કરવી પડશે. બાકી માર્ક જો કપાશે સૌથી વધારે તો સેક્શન Eમાં જ કપાશે. સેક્શન Eમાં B, C અને Dમાં માર્ક લાવવા ઇઝી છે, ત્યારે સેક્શન Eમાં માર્ક કપાવવાના ચાન્સીસ થોડા વધારે હોય છે, બરાબર. ને જે પણ માર્ક કપાય તો એમાં સંભાવના વધારે હોય કે માર્ક સેક્શન Eમાં જ વધારે કપાય છે. ઘણા બધા સ્ટુડન્ટોની કમ્પ્લેન હોય
કે સર અમે સેક્શન ABCDમાં તો ફૂલ માર્ક મળી જાય છે, પણ સેક્શન Eમાં જ્યારે આવીએ ને તો એમાં માર્ક કપાઈ જાય ને એને કારણે અમારે 80માંથી 80 આવતા નથી. ઘણા બધાને એવા છે કે 80માંથી 78 આવે, 79 આવે, પણ 80માંથી 80 આવતા નથી. એનું કારણ જ આ છે. તો આ રીતે તમારે સેક્શન E તમારે ટેકલ કરવો પડશે, થોડું સ્ટ્રેટેજિકલી. બરાબર? તો ચલો, આ વિડીયોમાં આપણે સેક્શન Eમાં વાત કરીએ તો પહેલાં તો નિબંધ લખવાનો છે. 3 નિબંધ તમને પૂછાશે, 3માંથી કોઈ એક તમારે લખવાનું છે. તો પહેલો નિબંધ તમારે કયો છે? માય ફેવરેટ ટીચર. ઓલરેડી પહેલાં આવી ગયેલો છે નિબંધ. બરાબર? તો માય ફેવરેટ ટીચર. સૂચના એવું લખી છે કે રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ. 125 શબ્દોમાં તમારે 125 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે, પણ શબ્દ કાઉન્ટ કરવાનો નથી. એપ્રોક્સ 125 વર્ડ્સ તમારા હોવા જોઈએ. બરાબર? તો ચલો, માય ફેવરેટ ટીચર આપણે સ્ટાર્ટ કરીએ. આપણે પેન થોડી બોલી નાખીએ એટલે મજા આવે થોડી. ચલો, પહેલું, માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર દવે. સિમ્પલ વાક્ય છે. પહેલા વાક્યમાં કરવાનું શું છે કે મારા પ્રિય શિક્ષક આ છે. મિસ્ટર દવે લખ્યું છે, તમે કોઈ બી નામ લખી શકો. મિસ્ટર પટેલ, મિસ્ટર શાહ, મિસ્ટર પરમાર, મિસ્ટર કોઈ બી નામ લખી શકો. માય ફેવરેટ ટીચર ઇઝ મિસ્ટર દવે. પછી એમની વિશે લખવાનું, એમની પર્સનાલિટી કેવા દેખાય છે, સ્વભાવ કેવો છે, તો આ બધા વિશે તમારે લખવાનું છે. બરાબર? પછી શું છે? મિસ્ટર દવે ટીચીસ અસ ઇંગ્લિશ. નિબંધમાં જો માય ફેવરેટ ટીચર આ નિબંધ જો છે એમાં થોડો તમારે ટેન્સ જોવો પડશે. ટીચર વિશે જો તમે નિબંધ લખો છો તે દરરોજની ઘટના છે, નિયમિત ઘટના છે. ભૂતકાળ તો છે નહીં કે અમારા આવા ટીચર હતા, અમને એવું ભણાયું હતું. આ રોજની નિયમિત ઘટના છે, અને નિયમિત ઘટના માટે એક જ ટેન્સ વપરાય. એને કહેવાય સાદો વર્તમાનકાળ. ઇંગ્લિશમાં કહીએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સાદો વર્તમાનકાળ વપરાય. બરાબર? તો જેટલા પણ વાક્યો બનાવો સાદા વર્તમાનકાળ કાં તો વર્તમાનકાળમાં જ બનાવવાના. ભૂતકાળ તો ભવિષ્યકાળ તો આવશે નહીં. બરાબર? તો એ પણ તમારે માઇન્ડમાં રાખવાનું. મિસ્ટર દવે ટીચીસ અસ ઇંગ્લિશ. મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 યર્સ ઓલ્ડ. એમની ઉંમર લખો પછી. બરાબર? કેટલી ઉંમર છે એક્ઝેક્ટ ના લખો, તો અબાઉટ લખો. અબાઉટનો મતલબ થાય આશરે. મિસ્ટર દવે ઇઝ અબાઉટ 35 યર્સ ઓલ્ડ. 35 વર્ષની ઉંમર છે. હી ઇઝ નોટ અ વેરી ટોલ મેન. કાં તો એની જગ્યા પર આવું લખો તોય ચાલે કે હી ઇઝ અ વેરી ટોલ મેન. આટલું લખો તોય ચાલે કે જોવા તો આવવાનું નહીં કે ઊંચો સર છે કે નીચા સર છે. તો હી ઇઝ નોટ અ વેરી ટોલ મેન, બહુ ઊંચા નથી. બટ એટલે પણ હી લુક્સ વેરી સ્માર્ટ. તે ઘણા સારા દેખાય છે. સ્માર્ટ એટલે સુંદર, સારા, બુદ્ધિશાળી. હી લુક્સ વેરી સ્માર્ટ. એક વસ્તુ નોટિસ કરજો, જેટલા પણ સાદા વર્તમાનકાળના વાક્ય હશે ને તો ક્રિયાપદની પાછળ એસ કે es લગાડેલું હશે, કેમ કે નિયમ છે. સાદા વર્તમાનકાળના તમે જો વાક્ય લખો તો ક્રિયાપદની પાછળ એસ કાં તો es લાગે. જો આમાં જો ટીચની પાછળ es આવ્યું. બરાબર? પછી લુકની પાછળ એસ આવ્યું. તો વર્તમાનકાળના જો તમે વાક્ય બનાવો તો આ નિયમ ખાસ માઇન્ડમાં રાખજો. પછી તમે કહો સર આટલું બધું નિબંધ લખ્યું તો અમારા માર્ક કપાઈ ગયા. તો કપાય જ. ગ્રામરની નાની નાની વસ્તુનો તમારે ખ્યાલ રાખવો પડે. બરાબર? તમને એવું લાગે કે મારું પેપર બહુ સારું ગયેલું, મેં 2 પેજનો નિબંધ લખ્યો, 3 પેજનો લખ્યો, પણ માર્ક ના આવ્યા. આ કારણ કે વાક્યની રચનામાં ને ગ્રામેટિકલ મિસ્ટેક તમે કરીને આવો છો. તો આ નાની નાની વસ્તુનું પણ તમારે કેર કરવી પડે. હી લુક્સ વેરી સ્માર્ટ. તે ઘણા સ્માર્ટ દેખાય છે. હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ્ડ. ઓલવેઝ એટલે હંમેશા, ને વેલ ડ્રેસ એટલે સારા કપડામાં હોય છે. બરાબર? હી ઇઝ ઓલવેઝ વેલ ડ્રેસ્ડ. તે હંમેશા સારા તૈયાર થયેલા હોય છે. હી ઇઝ ઓલવેઝ સ્માઇલિંગ. હંમેશા હસે છે. એન્ડ ચીયરફુલ. ચીયરફુલનો મતલબ શું થાય? બરાબર, પેન બદલી લે, થોડી આપણે ઘટ્ટી કરી દઈએ. ચીયરફુલનો મતલબ શું થશે? તો કે આનંદી, મોજમાં રહેનારા. બરાબર? હંમેશા મોજમાં રહેશે, હસતા રહેશે. હી ટોક્સ સ્વીટલી. મધુરતાથી વાત કરે છે. ટુ ઓલ એટલે બધા સાથે. પછી મિસ્ટર દવે હેઝનો મતલબ થાય પાસે હોવ. હેઝનો મતલબ શું થાય? પાસે હોવ. હી હેઝ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. હવે એમના વખાણ કરવાના. દેખાવ કેવો છે, ઉંમર કેટલી છે, શું ભણાવે, એ બેઝિક આપણે લખી નાખ્યું. પછી હી હેઝ વેરી ગુડ મેથડ ઓફ ટીચિંગ. ટીચિંગ એટલે ભણાવવાની તેમની પદ્ધતિ ઘણી સારી છે. બરાબર? આ વાક્ય. પછી હી મેક્સ. તે બનાવે છે. જો સાદો વર્તમાન કાર્ય તો ક્રિયાપદની પાછળ es આવશે. એસ. હી મેક્સ એટલે તે બનાવે છે.
ઇંગ્લિશ વેરી ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. આ વાક્ય પણ તમે એડ કરી શકો. તે અંગ્રેજીને કેવું બનાવે છે? તે બનાવે છે એટલે સાદો વર્તમાનકાળ, રોજની ક્રિયા છે, ભૂતકાળ ના આવે, ભવિષ્ય ના આવે. અંગ્રેજીને બનાવે છે, કેવું બનાવે છે? ઇઝી એન્ડ ઇન્ટરેસ્ટિંગ. હી ગીવ્સ, જો આમાં યસ લાગ્યો. હી ગીવ્સ એટલે તે આપે છે પર્સનલ એટેન્શન. એટેન્શનનો મતલબ થાય ધ્યાન, બરાબર? એટેન્શન કઈ લખવું, જગ્યા નહીં, કંઈ નહીં, છોડો. એટેન્શનનો મતલબ યાદ રાખજો, શું થાય? ધ્યાન. હી ગીવ્સ એટલે તે આપે છે પર્સનલ એટેન્શન એટલે પર્સનલ ધ્યાન આપે છે ટુ એવરી સ્ટુડન્ટ. એવરી સ્ટુડન્ટ, બધા વિદ્યાર્થીઓને પર્સનલી ધ્યાન આપે છે, કાળજી રાખે છે. હી ડઝ નોટ ગેટ એંગ્રી. હવે એક વસ્તુ યાદ રાખજો કે સાદો વર્તમાનકાળ જો તમે વાપરતા હોય ને એમાં નકાર વાક્ય આવે કે તે આ નથી કરતા, નથી કરતી, તો એમાં હંમેશા બે શબ્દ યાદ રાખજો, ડુ નોટ અથવા ડઝ નોટ. આ બે વસ્તુ સાદા વર્તમાનકાળમાં વપરાશે, બરાબર? ડુ નોટ કોની સાથે? તો કે આઈ, વી અને યુ અને ધે. આની સાથે ડુ આવે, હી, શી, ઇટ અથવા કોઈ વ્યક્તિનું નામ, તો આની સાથે ડઝ આવે. નકાર વાક્યમાં આટલી વસ્તુની તમારે કાળજી રાખવાની. ઘણા બધાને ખબર નહીં હોતી. ઇંગ્લિશ બહુ મસ્ત આવડે, બેઝિક વસ્તુની તમને નોલેજ અમુક લોકોને હોતું નથી. એને કારણે જે 80માંથી 77 આવે, 75 આવે, 2-3 માર્ક જે કપાય ને તે ગ્રામરમાં જ કપાય થોડા. તો આમાં ખાસ કાળજી રાખવાની, બરાબર? ચલો. હી ડઝ નોટ ગેટ એંગ્રી. ગેટ એંગ્રી આખું સાથે જ આવશે. એંગ્રી એટલે ખાલી ગુસ્સો, ને ગેટ એંગ્રી એટલે ગુસ્સે થવું. તે ગુસ્સે નહીં થતા. ઇફ એટલે જો સ્ટુડન્ટ આસ્ક હિમ, જો પાછું એસ આવ્યું ક્રિયાપદની પાછળ, તેઓ ગુસ્સે નથી થતા જો વિદ્યાર્થી તેમને આસ્કનો મતલબ શું થાય? પૂછવું. કોઈ વિદ્યાર્થી તેમને કાંઈ પૂછે તો એ ગુસ્સે થતા નથી. ક્વેશ્ચન, સવાલ, ડ્યુરિંગ ધ લેસન. ડ્યુરિંગનો મતલબ શું થાય? ડ્યુરિંગ એટલે દરમિયાન. લેક્ચર ડ્યુરિંગ, ડ્યુરિંગ એટલે દરમિયાન. જો લેક્ચર દરમિયાન કોઈ વિદ્યાર્થી તેમને કાંઈ બી પૂછે ને ગુસ્સે થતા નથી, એકદમ પ્રેમથી જવાબ આપશે, બહુ સારા માણસ છે. ઓકે. મિસ્ટર દવે વોન્ટ, જો વોન્ટની પાસે રેસ લાગશે. મિસ્ટર દવે વોન્ટ્સ એટલે મિસ્ટર દવે ઈચ્છે છે, અસ એટલે અમને, માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. માસ્ટર ધ ઇંગ્લિશ લેંગ્વેજ. માસ્ટરનો મતલબ શું થાય? એક્સપર્ટ બનવું. માસ્ટર એટલે માલિક પણ થાય. આમાં માલિક આપણે ઇંગ્લિશના માલિક નહીં બનવાનું, બરાબર ભાઈ? મિસ્ટર દવે ઈચ્છે છે અમને કે બધા સ્ટુડન્ટ એમના ઇંગ્લિશના માસ્ટર બને. માસ્ટર એટલે કેવા બને? તો કે ભાઈ એક્સપર્ટ બને, બધાને ઇંગ્લિશ સારું આવડે. ચલો એની પછી ચલો 4-5 લીટી છે હવે. સમટાઈમ્સ, સમટાઈમ્સનો મતલબ થાય કોઈક વાર. સમટાઈમ્સ એટલે કોઈક વાર. હી ટેલ્સ અસ, તે અમને કહે છે સ્ટોરીઝ એન્ડ જોક્સ. કોઈક વાર તેમને વાર્તાઓ અને જોક્સ પણ કહે છે. બટ એટ ધ સેમ ટાઈમ, એક્ઝેક્ટ સેમ ટાઈમ, મિસ્ટર દવે ઇઝ અ સ્ટ્રિક્ટ ટીચર. સેમ ટાઈમ એ કેવા ટીચર છે? સ્ટ્રિક્ટ. સ્ટ્રિક્ટ એટલે કડક. મિસ્ટર દવે બધા વિદ્યાર્થીઓને વાર્તા, સ્ટોરી બધું જ કહે છે. સાથે સાથે એટ ધ સેમ ટાઈમ, આ વાક્ય યાદ રાખજો, આ વાક્ય તમારે યાદ રાખવાનું, સોરી. સાથે સાથે એકદમ સ્ટ્રિક્ટ ટીચર પણ છે. હી બિલીવ્સ, બિલીવ્સ એટલે માનવું થાય. હી બિલીવ્સ ઇન ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. બિલીવ એટલે શું થાય? માનવું. ને માનવા પરથી બીજો શબ્દ પડશે બિલીફ. બિલીફ એટલે માન્યતા. સાથે સાથે કંઈ પણ વસ્તુ તમે શીખો, નિબંધ શીખો, ઈમેલ શીખો, તમારા ચેપ્ટર ભણત જે તમે બુકમાં આપેલા છે ચેપ્ટર જો તમે વાંચતા હોય એ છે, શોર્ટ નોટ, ગ્રામર, કંઈ પણ વસ્તુ શીખો પણ એમાં જેટલા પણ શબ્દ આવે છે એને યાદ રાખતા જાઓ કાં તો લખતા જાઓ. ઇંગ્લિશ જો સારું બેસ્ટમાં બેસ્ટ ઇંગ્લિશ બનાવવું હોય ને વધારે માર્ક લાવવા હોય તો તમારી પાસે વધુમાં વધુ શબ્દ ભંડોળ હોવું જોઈએ, બરાબર? આ પહેલો નિયમ છે. જેટલા વધારે શબ્દો જાણતા હશો એટલું વધારે મજા આવશે. ઇંગ્લિશ પણ મજા આવે તો ઇંગ્લિશ તો આવડવાનું છે. બિલીવ્સ એટલે માને છે, ડિસિપ્લિન એન્ડ હાર્ડવર્ક. જો નકાર વાક્યમાં પાછું ડઝ નોટ આવશે. હી ડઝ નોટ એક્સક્યુઝ. એક્સક્યુઝનો મતલબ કોઈ બહાનું કાઢવું. હી ડઝ નોટ એક્સક્યુઝ એની સ્ટુડન્ટ હુ નેગ્લેક્ટ હિઝ સ્ટડી. બરાબર? તેમને વાંધો હોતો જ નથી કે કોઈ વિદ્યાર્થી નેગ્લેક્ટ કરે. નેગ્લેક્ટનો મતલબ શું થાય? નેગ્લેક્ટ એટલે કોઈ વસ્તુને જતી કરવી, ટાળવું. નેગ્લેક્ટ કરવાનો મતલબ શું થશે? ટાળવું. કોઈ સ્ટુડન્ટ જો એમને અભ્યાસને ગણકારે નહીં તો એમને વાંધો નહીં હોતો. એકચ્યુઅલી આ વાક્ય સેટ થતું નહીં. કંઈ નહીં, ચાલો. એન્ડ હોમવર્ક મતલબ કહેવાનો મતલબ ઉપર ઉપર એ છે કોઈ વિદ્યાર્થી કોઈ વાર લેસન ના કરી લાવે કાં તો ભણવામાં ધ્યાન ના આપે તો વિદ્યાર્થીને બહુ મારતા નથી, બહુ કડક રહેતા નથી, પ્રેમથી સમજાવી દે છે, બરાબર? ઇન શોર્ટ ઉપર ઉપર મતલબ આવો થશે.
મિસ્ટર દવ ઇઝ અવર ફ્રેન્ડ, એ અમારા મિત્ર છે. ટીચર તો છે, તમે કહો છો ફ્રેન્ડ છે એટલે ટીચર નહીં, ભાઈ છે ટીચર છે પણ ફ્રેન્ડ પણ છે સારા. મિસ્ટર દવ ઇઝ અવર ફ્રેન્ડ. ફિલોસોફર એટલે સલાહકાર, ગાઈડ. હી ઇઝ લવડ. હવે આ વાક્ય તમારું પેસિવ છે. એક્ટિવ પેસિવ જો તમે શીખેલા હશો તો આ વાક્ય તમને આવડશે, ને એક્ટિવ પેસિવ જો તમે શીખેલા હશો તો નિબંધમાં પણ આ વસ્તુ તમને જાતે વાક્ય બનાવવામાં કામ લાગશે. હી ઇઝ લવડ, તેમને પ્રેમ કરાય છે, તે પ્રેમ નહીં કરતા, સ્ટુડન્ટો તેમને પ્રેમ કરે છે. રિસ્પેક્ટેડ બાય ઓલ, અને તેમની શું કરે છે બધા રિસ્પેક્ટ. આ વાક્ય જો બનાવવાનું અઘરું લાગતું હોય તો એની જગ્યાએ પર નવું વાક્ય તમે જાતે બનાવી શકો છો. બરાબર, શું વાક્ય બનાવી શકો કે ઓલ ધ સ્ટુડન્ટ્સ, વાક્ય જાતે બનાવતા શીખો તો નિબંધમાં મજા આવશે. ગોખવાના કઈ સુધી, ઓલ ધ સ્ટુડન્ટ્સ લવ હિમ એન્ડ રિસ્પેક્ટ હિમ. બસ આ વાક્ય જો અઘરું લાગે તો એની જગ્યા પર આ વાક્ય લખી નાખો. વાક્ય જેટલું જાતે વધારે વાક્ય વિચારશો નિબંધમાં એટલું નિબંધ લખવાની મજા આવશે અને માર્ક પણ એટલા મળશે. બાકી ગોખીને તમે કેટલા ગોખવાના, કોઈ લિમિટ જ નથી. કોઈ ગેરંટી નહીં કે 10 નિબંધ ગોખો 20 ગોખો ને એમાંથી બોર્ડમાં આવે, કોઈ ગેરંટી નહીં. તો એટલીસ્ટ 50% વસ્તુ જો તમને જાતે બનાવતા આવડી જાય ને તો 50% ગેમ તમારી ત્યાં જ પૂરી થઈ જાય. બરાબર, એટલે જાતે વાક્ય બનાવવાની પ્રેક્ટિસ કરો. કેમ કે ભાષા છે ને, ભાષા શીખવાની હોય, ભાષાને કોઈ દિવસ ગોખાય ના. બરાબર, ગણિતનો કોઈ દાખલો છો તો એને તમે અમુક ગણો છો, એના સ્ટેપ યાદ રાખો છો, એની કોન્સેપ્ટ સમજો છો. તો આ વિષય બી એવો છે કે બધી વસ્તુ ગોખાય ના. વાક્ય કોઈ બને છે તો વાક્ય કેમ બને છે, એવું કોન્સેપ્ટ શું છે, કયો ટેન્સ યુઝ થાય છે, બરાબર છે, આ બધું સમજવું પડે ને જાતે વાક્ય બનાવતા શીખવું પડે. તો પહેલો નિબંધ હતો. બીજો નિબંધ છે માય ડ્રીમ રોબોટ. 10મા ધોરણમાં ચેપ્ટર આવે છે રામસિંગ 007 ધ હ્યુમન રોબોટ, એના પરથી આ નિબંધ છે ને એના સંદર્ભમાં આ નિબંધ કદાચ બોર્ડ માટે IMP પણ હોઈ શકે છે. બરાબર, કેમ કે તમારે ચેપ્ટર જ રોબોટનું ભણવાનું આવે છે તો કદાચ એના ઉપરથી સિલેબસ ઉપરથી કદાચ આ નિબંધ તમને એક્ઝામમાં પૂછી નાખે. ઓકે, તો આ પણ કરીને જજો. ચલો જોઈએ આ શું કહે છે. ઇન માય સ્પેર ટાઈમ, સ્પેર ટાઈમ એટલે ખાલી સમય, નવરો સમય. ઇન માય સ્પેર ટાઈમ એટલે મારા ખાલી સમયમાં આઈ લાઈક એટલે મને ગમે છે, ટુ પ્લે એટલે રમવાનું, કોની સાથે, રોબોટ સાથે. તો પહેલું વાક્ય નક્કી થઈ ગયું. પહેલું વાક્ય થઈ જશે કે મારા નવરાશના સમયમાં ઇન માય સ્પેર ટાઈમ આઈ લાઈક એટલે મને ગમે છે ટુ પ્લે વિથ રોબોટ્સ, રોબોટ સાથે રમવાનું. એવરી ટાઈમ દર વખતે આઈ થિંક એટલે વિચારું છું અબાઉટ હેવિંગ અ રોબોટ. હેવિંગ એટલે હોવું થાય, બધાને એ તો ખબર છે કે હેવ અને હેઝનો મતલબ હોવું, હેવિંગનો મતલબ પણ એ થશે. દર વખતે વિચારું છું હેવિંગ, આ કૃદંત છે, કૃદંત કહેવાય એને. હેવિંગ અ રોબોટ એટલે રોબોટ હોય. દર વખતે વિચારું છું કે મારી પાસે પણ એક રોબોટ હોય. આઈ ઓલવેઝ વિશ, વિશનો મતલબ શું થાય, નહીં કહેતા કોઈ વિશ માંગ લો, વિશનો મતલબ થાય ઈચ્છા. બરાબર, વિશનો મતલબ શુભેચ્છા પણ થાય. એક વસ્તુ ઇંગ્લિશમાં અમુક શબ્દ એવા છે કે એક શબ્દના 3-3, 4 મિનિંગ નીકળતા હોય તો તમારે બધા યાદ રાખવા પડે. કેમ કે એકની જગ્યાએ બીજો શબ્દ મૂકી દો તો અર્થનો આખો અનર્થ થઈ જાય ને. આ રીતે વિશના 2 મતલબ થાય. વિશ એટલે શુભેચ્છા પાઠવી બી થાય, નહીં કહેતા બર્થડે છે તો વિશ કરીએ, એનો શુભેચ્છા. ને વિશનો મતલબ ઈચ્છા પણ થાય. પિક્ચરમાં નહીં બોલતો તૂટતે હુએ તારા છે કોઈ વિશ માંગ લો તો પૂરી હો જાતી હે, એ વિશનો મતલબ આ. બરાબર, ઈચ્છા. આઈ ઓલવેઝ વિશ, મને હંમેશા ઈચ્છા રાખું છું. આઈ હેડ એટલે જો મારી પાસે હોય, વન એટલે એક, મારી પાસે એક રોબોટ હોય. એઝ અ રિઝલ્ટ, એઝ અ રિઝલ્ટનો મતલબ થાય પરિણામે. થોડું મોટું કરી દઉં, તમને થોડું દેખાવ કરતા તકલીફ પડતી હોય. એઝ અ રિઝલ્ટ એટલે પરિણામે આઈ એમ એબલ, એબલનો મતલબ થાય સક્ષમ હોવું. એબલનો મતલબ શું થાય, સક્ષમ હોવું. હું સક્ષમ છું ટુ એકમ્પ્લિશ માય ડેલી ટાસ્ક. એકમ્પ્લિશનો મતલબ શું થાય, એકમ્પ્લિશનો મતલબ થાય સંપૂર્ણ, પૂર્ણ કરવું. એકમ્પ્લિશનો મતલબ થાય પૂરું કરવું. બરાબર, પૂર્ણ કરવું. હું સક્ષમ છું, એકમ્પ્લિશ એટલે પૂરું કરવા, માય ડેલી ટાસ્ક, ટાસ્ક એટલે કાર્ય. જો કેટલા બધા શબ્દો આવે છે નવા નવા તમને જાણવા મળે એવા. હું મારા દરરોજના ટાસ્ક એટલે કાર્ય પૂરા કરવા માટે સક્ષમ છું. મોર એફિશિયન્ટલી, એફિશિયન્ટલીનો મતલબ થાય કાર્યક્ષમ રીતે. એફિશિયન્ટલીનો મતલબ શું થશે, કાર્યક્ષમ રીતે. આઈ ડ્રીવ, ડ્રો એટલે દોરવું થાય, બધાને ખબર હશે. ડ્રો એની પછી શબ્દ છે ડ્રોઈંગ. ડ્રો એટલે દોરવું, સોરી દોરવું નહીં, દોરવું. તો એનું ભૂતકાળ છે ડ્રીવ. આઈ ડ્રીવ મેં દોર્યો હતો ક્લિયર પિક્ચર ઓફ માય ડ્રીમ રોબોટ. મારો જે સ્વપ્નનો રોબોટ છે એનો મેં સ્પષ્ટ ચિત્ર મેં દોર્યું હતું. આફ્ટર સ્ટડિંગ એટલે અભ્યાસ કર્યા પછી
લેસન ઇન માય ટેક્સ્ટ બુક. મારા ટેક્સ્ટ બુકમાં લેસન કર્યા પછી મેં મારો જે સ્વપ્નનો રોબોટ છે ને એનું મેં ક્લિયર ચિત્ર દોર્યું હતું. અબાઉટ ધ હ્યુમન રોબોટ. હ્યુમન રોબોટ નામનું એક ચેપ્ટર આવે છે તેની વાત કરી છે. રોબોટ્સ ધેટ લુક લાઇકનો મતલબ થાય ના જેવું દેખાવું. લુક એટલે દેખાવું, લાઇક એટલે ના જેવું. લુક લાઇકનો મતલબ થાય ની જેમ અથવા ના જેવું દેખાવું. ધેટ લુક લાઇક જે એના જેવો દેખાય છે, હ્યુમન વુડ બી પરફેક્ટ ફોર મી. જે રોબોટ માણસ જેવો હ્યુમન જેવો દેખાતો હશે તે મારી માટે પરફેક્ટ હશે. બરાબર છે. ઓલ ધ કેરેક્ટરિસ્ટિક્સ. જો કેરેક્ટરિસ્ટિક્સનો મતલબ થશે લક્ષણો. બરાબર ને એનો સ્પેલિંગ છે ને ભાઈ ખાસો થોડો લાંબો છે તો તમારે સાથે સ્પેલિંગ બી યાદ રાખવા પડશે, બાકી એમાં બી તમારા માર્ક કપાશે. નિબંધ તમે મોડે કરી ગયા બધું તમને આવડે છે, નિબંધ લખ્યો, સ્પેલિંગમાં દમ નહીં હોય ને તો એમાં પણ માર્ક કપાઈ જશે. બરાબર. તો તમે આટલી બધી જો મહેનત કરો છો મોડે કરવાની, લખવાની, તો સ્પેલિંગને બી સાચી લેવાના. ખાલી ખોટા એમાં શું કમ માર્ક આપણે કપાવી દેવાના. ઓલ ધ કેરેક્ટરિસ્ટિક્સ એટલે બધા લક્ષણો ઓફ અ મેન એટલે માણસના મસ્ટ બી પ્રેઝન્ટ ઇન ઇટ. પ્રેઝન્ટનો મતલબ થાય હાજર હોવા જોઈએ. માણસના બધા લક્ષણો મસ્ટનો મતલબ થાય ફરજિયાતપણું બતાવે છે કે આ વસ્તુ હોવું જોઈએ. એટલે માણસના બધા લક્ષણો અંદર હાજર હોવા જોઈએ જ. સચ એઝ જેવું કે હેન્ડ એટલે હાથ, આઈઝ એટલે આંખો, લેગ્સ એટલે પગ, એક્સેટ્રા. બરાબર. પછી આની બંધ આટલો જ છે લાગે કદાચ. 2 મિનિટ. હા, થોડું ચલો એટલે સુધી જતો તમારો હ્યુમન રોબોટ વાળો. બરાબર. એની પછી ત્રીજા નિબંધની વાત કરીએ આપણે. હવે આ નિબંધ આજકાલની દ્રષ્ટિએ બહુ એમપી છે. પહેલાં તમને છે ને એવા નિબંધ પૂછાતા હતા, માય હીરો, માય નેશનલ હીરો, માય ફેવરેટ લીડર. બરાબર. પર્સનલી આવા નિબંધ વધારે પૂછાતા હતા પહેલાં, કે પર્સનલ પર, જેમ કે મારું ફેવરેટ કયું છે, નેશનલ હીરો, માય એમ્બિશન, મારી મહત્વાકાંક્ષા શું છે, મોટા થઈને શું બનવાની. આવા નિબંધ પહેલાં પૂછાતા હતા. હવે નિબંધનું પેટર્ન થોડું બદલાઈ ગઈ છે. હવે તમને એવું પૂછે છે ગુજરાત વિશે કે માય સ્ટેટ ગુજરાત. પછી તમને એવું પૂછે કે જો હું ગામનો સરપંચ હોત, ઇફ આઈ વેર સરપંચ ઓફ માય વિલેજ, તો હું કઈ કઈ વસ્તુનો સુધારા કરતે. બરાબર છે. તો આવા નિબંધોની થોડી પેટર્ન બદલાઈ ગઈ છે હવે. તો એ એકોર્ડિંગ આપણે નિબંધ મોડે કરવાના છે. માય સ્ટેટ ગુજરાત. ગુજરાતની વાત કરી છે અંદર. ગુજરાત લોકેટેડ ઇન ધ વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. લોકેટેડનો મતલબ થાય આવેલું છે. લોકેટ પરથી શબ્દ છે લોકેશન, સ્થાન. તો ગુજરાત લોકેટેડ એટલે આવેલું છે. ક્યાં આવેલું છે? વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. ભારતના વેસ્ટર્ન, વેસ્ટ એટલે પશ્ચિમ, 4 દિશાઓનું નામ તમને આવડવા જોઈએ. ઉત્તર એટલે નોર્થ, દક્ષિણ એટલે સાઉથ, પૂર્વ એટલે ઈસ્ટ, પશ્ચિમ એટલે વેસ્ટ, 4 દિશાઓ. ગુજરાત ક્યાં આવેલું છે? વેસ્ટર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા, ભારતના પશ્ચિમ દિશાએ આવેલું છે. ઇઝ નોન એટલે જાણીતું છે ફોર ઇટ્સ રિચ કલ્ચર. રિચનો મતલબ પૈસાદાર પણ થાય, રીચ એટલે ભરેલું પણ થાય, વૈવિધ્યપૂર્ણ બી કહેવાય. રીચ એટલે વૈવિધ્ય, વિવિધતા ભરેલું, રીચ. ગુજરાત જાણીતું છે. કલ્ચર એટલે સંસ્કૃતિ. કેવી સંસ્કૃતિ? રીચ. રીચ એટલે વિવિધતા ભરેલી. હેરિટેજ એટલે વારસો. હિસ્ટ્રી. હિસ્ટ્રીનો મતલબ તો બધાને ખબર હશે. હિસ્ટ્રી એટલે શું થાય? ઇતિહાસ. તો ગુજરાત આટલી વસ્તુ માટે જાણીતું છે. તો આ વાક્ય તમે જાતે પણ બનાવી શકો ને. ગુજરાત ઇઝ નોન એટલે ગુજરાત જાણીતું છે કઈ વસ્તુ માટે? રીચ કલ્ચર, વૈવિધ્યભરી સંસ્કૃતિ, કલ્ચર. હેરિટેજ એટલે જૂનો પુરાનો પ્રાચીન વારસો. હિસ્ટ્રી એટલે ઇતિહાસ. બરાબર. ઇટ્સ ધ, આ ઇટ્સનો મતલબ શું થાય ખબર છે? ઇટ પછી એપોસ્ટ્રોફી એસ હોય તો એનો મતલબ થાય ઇટ ઇઝ. ઇટ ઇઝ ધ બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી. તે મહાત્મા ગાંધીનું બર્થ પ્લેસ છે, જન્મ સ્થળ છે ગુજરાત. મહાત્મા ગાંધી કોણ? ધ ફાધર ઓફ અવર નેશન. નેશનનો મતલબ થાય રાષ્ટ્ર. નેશન પરથી કેટલા શબ્દ મને જો, આ નેશન એટલે રાષ્ટ્ર, દેશ, એની પરથી બનશે નેશનલ. એડિટિંગમાં કામ લાગશે. જેટલા પણ શબ્દ આવે ને નવા મોડે કરી નાખવાના, એડિટિંગમાં કદાચ કામ લાગી જાય. નેશન પરથી કયું બને? નેશનલ. નેશનલ એટલે રાષ્ટ્રીય. બરાબર.
એની પરથી બીજો બને એન્ટી નેશનલ, રાષ્ટ્રીયની જે વિરુદ્ધ હોય તે. તો ઘણા બધા શબ્દ બને, નેશનલ હોય ઇન્ટરનેશનલ પણ બની જાય. બરાબર. ગાંધીજી ધ ફાધર ઓફ અવર નેશન, આપણા રાષ્ટ્રના પિતા. ગુજરાત ઇઝ સરાઉન્ડેડ, સરાઉન્ડનો મતલબ થાય ચારે તરફ, આજુબાજુ. સરાઉન્ડેડ બાય ધ અરેબિયન સી ઓન ધ વેસ્ટ. ગુજરાતની આજુબાજુ કઈ વસ્તુ આવેલી છે ચારે દિશામાં, એ આપણે દર્શાવવાની. ગુજરાત ઇઝ સરાઉન્ડેડ, ગુજરાતની ચારે તરફ શું આવેલું છે? અરેબિયન સી, અરબ સાગર આવેલો છે. ઓન ધ વેસ્ટ, હમણાં કીધું વેસ્ટ એટલે કઈ દિશા? પશ્ચિમ. ગુજરાતની પશ્ચિમ દિશાએ અરબ સાગર. મેકિંગ ઇટ, મેકિંગ ઇટ એટલે તેને બનાવે છે કોસ્ટલ સ્ટેટ. કોસ્ટ એટલે દરિયાકાંઠો. કોસ્ટ, કોસ્ટ કે કોસ્ટ, કોસ્ટ એટલે ખર્ચ પણ થાય, કોસ્ટ એટલે ખર્ચ પણ થાય, ને કોસ્ટ એટલે દરિયા કિનારો પણ થાય. કોસ્ટલ સ્ટેટ એટલે દરિયા કિનારાવાળું રાજ્ય. બધાને ખબર હશે ગુજરાતનો દરિયા કિનારો ભારતમાં સૌથી લાંબો છે, 1600 કિલોમીટર. બરાબર. તો ગુજરાતની ચારે તરફ જે દરિયા કિનારો આવેલો છે તે ગુજરાતને કેવું બનાવે છે? કોસ્ટલ સ્ટેટ એટલે દરિયાકાંઠાનું રાજ્ય બનાવે છે. ઇટ હેઝ ડાયવર્સ લેન્ડસ્કેપ. લેન્ડ એટલે જમીન થાય, લેન્ડ. લેન્ડસ્કેપ એટલે જમીનના દ્રશ્યો, બધા ભૂમિ દ્રશ્યો. અને ડાયવર્સ એટલે વિવિધ, વૈવિધ્ય. તો ગુજરાતના જે પણ જમીનના દ્રશ્યો છે તે વૈવિધ્યપૂર્ણ છે. ગુજરાતમાં દરિયો પણ છે, ગુજરાતમાં પહાડો પણ છે, જંગલો પણ છે, મેદાનો પણ છે. એને કહેવાય ડાયવર્સ લેન્ડસ્કેપ. એટલે ભૂમિ દ્રશ્યો કેવા છે? વૈવિધ્યપૂર્ણ. ઇન્ક્લુડિંગ એટલે સમાવેશ થાય છે. ફોરેસ્ટ એટલે જંગલો આવેલા છે. ડેઝર્ટ, ડેઝર્ટનો મતલબ થાય રણ પ્રદેશ, કચ્છનું રણ આવેલું છે ને આપણું. ફર્ટાઇલ પ્લેન, ફર્ટાઇલનો મતલબ થાય ફળદ્રુપ. મિનિંગ સાથે યાદ રાખજો. આપણે નિબંધ ભણાવવાનું એટલે ખાલી વાંચીને જોતું રહેવાનું. આવું તમને કમ્પ્લીટ દરેક શબ્દનું મૂળમાં લઈ જઈશ, બધું સમજાવીશ. બરાબર. તમે ખાલી ધ્યાન આપજો, બસ ધગસ રાખજો. ફર્ટાઇલનો મતલબ થાય ફળદ્રુપ. ફર્ટાઇલ પ્લેન, પ્લેન્સ એટલે મેદાનો. ગુજરાતમાં ફળદ્રુપ મેદાનો પણ આવેલા છે. ગુજરાત વાઇબ્રન્ટ કલ્ચર, વૈવિધ્યપૂર્ણ કલ્ચર, સંસ્કૃતિ ઇઝ રિફ્લેક્ટેડ. રિફ્લેક્ટનો મતલબ થાય પ્રતિબિંબ. રિફ્લેક્ટનો મતલબ શું થાય? પ્રતિબિંબ. રિફ્લેક્ટેડ એટલે પ્રતિબિંબિત થાય છે. ગુજરાતનું જે વાઇબ્રન્ટ કલ્ચર છે, સંસ્કૃતિ, પ્રતિબિંબિત થાય છે ઇન ઇટ ફોક ડાન્સ. ફોક ડાન્સનો મતલબ થાય લોકનૃત્ય. ફોક ડાન્સ, ફોક ડાન્સનો મતલબ શું થાય? લોક નૃત્ય. ગુજરાતનું જે વૈવિધ્યવાળું કલ્ચર છે તે રિફ્લેક્ટ થાય છે. રિફ્લેક્ટ એટલે પ્રતિબિંબ થાય છે ફોક ડાન્સમાં. ગુજરાતના ફોક ડાન્સમાં ઘણા બધા ફોક ડાન્સ છે. ગરબા છે, મેન તો ગરબા છે આપણા. બરાબર. તો એમાં આપણી સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. લાઈક જો આવ્યું ને, ગરબા એન્ડ દાંડિયા. વાક્ય થોડા અઘરા છે, સ્પેલિંગો તમારી માટે કદાચ નવા હોઈ શકે છે, પણ એનાથી દૂર ભાગવાનું નથી. બટ એને શીખવાના છે તમારે. બરાબર. એવું નહીં કે આ નિબંધ અઘરો છે અને કોણ કરે, નહીં. એ જ પ્રોબ્લેમ છે આપણી. કોઈ વસ્તુ આપણને અઘરી લાગે ને તો આપણે એને છોડી દઈએ છીએ. છોડવાનું નહીં, લડવાનું એની સામે. બરાબર. તો તમને આવડશે. બાકી ઇંગ્લિશને છોડીને કેટલું છોડશો? એકાદ દિવસ તો તમારે ઇંગ્લિશ શીખવું પડશે ને. તો કેમ નહીં આજે છે, એક દિવસ આજે જ છે, એવું સમજી લેવાનું. ધ સ્ટેટ ઇઝ ઓલ્સો નોન, નોન એટલે જાણીતું. ગુજરાત રાજ્ય જાણીતું છે ફોર ઇટ્સ ડિલિશિયસ કસિન, ક્યુશિન. ક્યુશિન એટલે ભોજન. ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. આ શબ્દ યાદ રાખજો. ડિલિશિયસનો મતલબ થાય સ્વાદિષ્ટ. ગુજરાત જાણીતું છે ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ. કઝિન, કઝિન એટલે પિતરાઈ ભાઈ, પિતરાઈ બેન, એ નહીં, આ બીજું છે. કસિનનો મતલબ થશે રસોડું. એમ તો કઝિનનો મતલબ રસોડું થાય, પણ અહીં આપણે મતલબ લેવાનો વાનગીઓ. ગુજરાત તેની ઘણી બધી સ્વાદિષ્ટ વાનગીઓ માટે જાણીતું છે. આપણે તો ખબર જ હશે, ખમણ, ઢોકળા, ફાફડા, જલેબી. બરાબર છે. ઊંધિયું, ઉંબાડિયું વગેરે. ઇન્ક્લુડિંગ સમાવેશ થાય છે ઢોકળા એન્ડ ખાખરા. કઈ વસ્તુનો સમાવેશ થશે? ઢોકળા અને ખાખરા. બરાબર. ગુજરાત ઇઝ વન ઓફ ઇન્ડિયાઝ મોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ. વન ઓફ ધ એટલે ભારતનું એક ભારતના જે બધા રાજ્યો છે એમાંથી એક કયું છે? ઇન્ડસ્ટ્રીયલાઇઝ સ્ટેટ. ઇન્ડસ્ટ્રી એટલે ઉદ્યોગ. બરાબર. ઘણા બધા ઉદ્યોગો ગુજરાતમાં આવેલા છે. ઇટ કોન્ટ્રીબ્યુટ. ભાઈ કોન્ટ્રીબ્યુટનો મતલબ થાય ફાળો આપવો. કોન્ટ્રીબ્યુટનો મતલબ શું થશે? ફાળો આપવો. બરાબર. તે ફાળો આપે છે સિગ્નિફિકન્ટલી. સિગ્નિફિકન્ટલીનો મતલબ થાય મહત્વપૂર્ણ. સિગ્નિફિકન્ટલીનો મતલબ શું થશે? મહત્વપૂર્ણ. ઓફ ઇન્ડિયાઝ ટેક્સટાઇલ. ટેક્સટાઇલ એટલે કાપડ ઉદ્યોગ. ટેક્સટાઇલનો મતલબ શું થશે? કાપડ ઉદ્યોગ. એટલે ગુજરાતના જે ઉદ્યોગો છે
તે ફાળો આપે છે. ઇન્ડિયાના કયા કયા ઉદ્યોગો? તો પહેલો કયો આવશે? ટેક્સટાઇલ. ટેક્સટાઇલ ઉદ્યોગમાં ફાળો આપે છે એટલે કાપડ ઉદ્યોગ. પેટ્રોકેમિકલ્સ, બરાબર, તો પેટ્રોકેમિકલમાં તમે ઉધર જોઈ લો, રિલાયન્સ આવેલું છે, અદાણી આવેલું છે, બરાબર, તેમાં પણ ફાળો આપે છે. એન્ડ ફાર્માસિકલ. ફાર્માસિકલ એટલે દવાનો ઉદ્યોગ, ફાર્માસિકલ ઇન્ડસ્ટ્રી, દવાનો ઉદ્યોગ. ગુજરાત લોકેટેડ એટલે આવેલું છે ઇન્ડિયાઝ વેસ્ટર્ન કોસ્ટ લાઇન. હમણાં મેં મતલબ કીધો, વેસ્ટર્ન એટલે પશ્ચિમી, કોસ્ટ લાઇન એટલે દરિયાકાંઠો. ગુજરાત ભારતના પશ્ચિમી દરિયાકાંઠે આવેલું છે. ઇઝ અ સ્ટેટ, રાજ્ય છે, નોન એટલે જાણીતું, રીચ કલ્ચર, કલ્ચરલ હેરિટેજ, સાંસ્કૃતિક વારસો. બે શબ્દ તમારે પકડ રાખવાના. કલ્ચર એટલે સંસ્કૃતિ, સંસ્કૃતિ, હેરિટેજ એટલે વારસો. બંનેનો મિક્સ કરીએ, કલ્ચરલ હેરિટેજનો મતલબ થશે સાંસ્કૃતિક વારસો. વાઇબ્રન્ટ ટ્રેડિશન. ટ્રેડિશન એટલે પરંપરા, યાદ રાખજો. ટ્રેડિશનનો મતલબ થશે પરંપરા, ને એની પરથી શબ્દ છે ટ્રેડિશનલ. જ્યારે કંઈ કુટુંબમાં, ઘરમાં પ્રોગ્રામ હોય, સ્કૂલમાં પ્રોગ્રામ હોય, તો નહીં કહેતા કે આપણે ટ્રેડિશનલ કપડાં પહેરવાના છે. છોકરો કે ટ્રેડિશનલ પહેરવાનું, ટ્રેડિશનલનો મતલબ થાય સાંસ્કૃતિક. લોકોને મતલબ ખબર ના હોય, ટ્રેડિશનલ કર્યા કરે, બરાબર. તો ટ્રેડિશનલનો મતલબ થાય સાંસ્કૃતિક. રેપિડ ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. રેપિડનો મતલબ થાય ઝડપી. ભાઈ રેપિડનો મતલબ શું થશે? ઝડપી. રેપિડ એટલે ઝડપી, ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક, ને ગ્રોથ, ગ્રોથ એટલે વૃદ્ધિ. લો, એક વાક્યમાં 3 શબ્દ આવે છે, 3ના મતલબ મેં તમને સમજાવી દીધા, બરાબર છે. ઝડપી, ઔદ્યોગિક, વૃદ્ધિ. ધ બર્થ પ્લેસ ઓફ મહાત્મા ગાંધી. ગુજરાત શું છે? જન્મસ્થળ છે. કોનું? મારું, તમારું? હા, આપણું તો છે જ, પણ સાથે સાથે કોનું? મહાત્મા ગાંધીનું. ગુજરાત હિસ્ટ્રી એટલે ગુજરાતનો ઇતિહાસ, ઇટ સ્ટીપ્ડ ઇન. સ્ટીપ્ડ ઇન એટલે દટાયેલો છે, બરાબર, અંદર છવાયેલો છે. નોન વાયોલન્ટ રેઝિસ્ટન્સ. નોન વાયોલન્ટ એટલે અહિંસા. નોન વાયોલન્ટ એટલે અહિંસક, રેઝિસ્ટન્ટ એટલે ચળવળ, બરાબર. અહિંસક ચળવળ જે કરેલી તેમાં એનો ઇતિહાસ દબાયેલો છે. પ્રોગ્રેસિવ થોટ. પ્રોગ્રેસ એટલે પ્રગતિ. પ્રોગ્રેસનો મતલબ થાય પ્રગતિ, અને પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ, અને થોટ એટલે વિચાર. પ્રગતિશીલ વિચારોમાં, બરાબર. પછી જોઈએ, ગુજરાત કલ્ચર ઇઝ કલરફુલ ટેપેસ્ટરી ઓફ મ્યુઝિક. મિશ્રણ છે આખું, રંગબેરંગી મિશ્રણ છે. કોનું મિશ્રણ છે? મ્યુઝિક એટલે મ્યુઝિક, ડાન્સ એન્ડ કઝિન. કઝિન એટલે રસોડું, જમણવાર. કઝિનનો મતલબ થશે જમણવાર. સ્ટેટ્સ ટ્રેડિશનલ ગરબા. રાજ્યના, જો ટ્રેડિશનલનો મતલબ કીધો પારંપરિક, રાજ્યના પારંપરિક ગરબા, ડાન્સ. પરફોર્મડ એટલે ગાવામાં આવે છે, ડ્યુરિંગ એટલે દરમિયાન, નવરાત્રિ. ક્યારે ગાવામાં આવે છે? નવરાત્રિ દરમિયાન. ઇઝ અ સ્પેક્ટેકલ ઓફ રિધમ એન્ડ ગ્રેસ. સ્પેક્ટેકલ એટલે દર્શક બને છે, રિધમ લય, રિધમ એટલે લય, અને ગ્રેસ એટલે સૌંદર્ય. ક્યુલિનરી સીન મનમોહક દ્રશ્ય બને છે. ઇક્વલી ડાયવર્સ્ડ, બરાબર. ઇક્વલી એટલે સમાનતાથી, ડાયવર્સ એટલે વૈવિધ્યપૂર્ણ ભરેલું છે. ડિશિસ એટલે ડિશનો મતલબ થાળી થાય, જમણવાર. લાઈક એટલે જેમ કે ઢોકલા, થેપલા. ગેઇનિંગ ગ્લોબલ રેકોગ્નાઇઝેશન. પહેલાં તો 3 મતલબ લખો. ગેઇન, ગેઇન એટલે મેળવવું. પછી છે ગ્લોબલ. ગ્લોબલનો મતલબ થાય વૈશ્વિક. પછી છે રેકોગ્નિશન. હવે રેકોગ્નિશનનો મતલબ છે ઓળખ. લો, ત્રણેયનો મતલબ મેં તમને કીધો. ગેઇન એટલે મેળવી રહ્યું છે, ગ્લોબલ એટલે વૈશ્વિક, રેકોગ્નિશન એટલે ઓળખ. ગુજરાતના જે ઢોકલા છે અને થેપલા છે, વૈશ્વિક ઓળખ મેળવી રહ્યું છે. એમને ખાલી ગુજરાતમાં જે લોકો રહે છે એ નહીં જાણતા, દુનિયાના કોઈ બી ખૂણે જાઓ, ગુજરાતના ખમણ ઢોકળા બધે ફેમસ છે, બરાબર. ગુજરાત ઇકોનોમી. ઇકોનોમીનો મતલબ થાય અર્થતંત્ર. ગુજરાતનું જે અર્થતંત્ર છે ઇઝ વન ઓફ ધ મોસ્ટ રોબસ્ટ. રોબસ્ટ એટલે મજબૂત. રોબસ્ટનો મતલબ શું થાય? તો કે ભાઈ મજબૂત. ગુજરાતનું અર્થતંત્ર મજબૂત છે, ઇન્ડિયા એટલે ભારતમાં. ધ સ્ટેટ ઇઝ અ લીડર. લીડર એટલે નેતા. ગુજરાત રાજ્ય છે તે લીડર છે, નેતા છે. વેરિયસ એટલે વિવિધ. ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર. ઇન્ડસ્ટ્રીયલ એટલે ઔદ્યોગિક.
ને સેક્ટર એટલે ભાગલા ભાગ. ગુજરાત જે છે ને એ લીડર છે બધાનું વેરિયસ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર, ઔદ્યોગિક વિભાગો છે તેમના લીડર તરીકે કામ કરે છે, ઇન્ક્લુડિંગ ટેક્સટાઇલ હોય, પેટ્રોકેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ, બધા સેક્ટરમાં બધા ઉદ્યોગમાં ગુજરાત સૌથી આગળ છે આપણે. બરાબર. ગુજરાત પ્રોગ્રેસિવ પોલિસી, પ્રોગ્રેસિવનો મતલબ મેં હમણાં જ કીધો, પ્રોગ્રેસ એટલે સુધારો, પ્રોગ્રેસનો મતલબ થાય સુધારવું, વધવું, આગળ વધવું, પ્રોગ્રેસ કરવી, એની પરથી શબ્દ છે પ્રોગ્રેસિવ. બરાબર. પ્રોગ્રેસિવ પોલિસી વધારાની પોલિસીઓ છે. હેવ ફોસ્ટર, ફોસ્ટર એટલે ઝડપી બનાવવું, ફોસ્ટરનો મતલબ શું થશે? ઝડપી બનાવવું. ગુજરાતની જે ઔદ્યોગિક પોલિસી છે એમને ઝડપી બનાવ્યું છે. એન્વાયરમેન્ટલ કન્ડક્ટિવ એન્ટરપ્રેન્યોરશિપ, આ શબ્દ બહુ લાંબો છે. એન્ટરપ્રેન્યોરશિપ, એન્ટરપ્રેન્યોરશિપનો મતલબ થાય જે ધંધાનો માલિક હોય ને તેને એન્ટરપ્રેન્યોર કહેવાય, એટલે માલિકીને કહેવાશે એન્ટરપ્રેન્યોરશિપ. એને જ શું બનાવી છે? એન્વાયરમેન્ટ કન્ડ્યુસિવ એન્ટરપ્રેન્યોરશિપ, એટલે એવી ધંધાની માલિકી કે ધંધો તો કરે પણ જેને કારણે પર્યાવરણને કોઈ નુકસાન થાય નહીં. બરાબર. અર્નિંગ ઇટ એટલે કમાઈ રહ્યું છે. નિકનેમ, શું નિકનેમ? નિકનેમ એટલે એક પર્સનલ જે નામ આપીએ ને, બરાબર, જેમ કે મારું નામ નિકુંજ છે તો ઘરમાં મને રવિ કે, લાલો કે, ભૈલું કે, એને નિકનેમ કહેવાય. કોઈના ઘરમાં ભૈલો કે, લાલો કે, બરાબર, આવા નિકનેમથી બોલાતા હોય તો એને નિકનેમ. તો ગુજરાતનું પણ એક નિકનેમ શું છે? ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા. ગુજરાતનું પણ એક નામ આપવામાં આવેલું છે, ગ્રોથ એન્જિન ઓફ ઇન્ડિયા. ભારતનું વૃદ્ધિનું એન્જિન. ભારત જો આગળ વધે છે, ભારત જો ટ્રેન છે તો એનું એન્જિન કોણ છે? ગુજરાત છે. બરાબર. ચલો આટલું થોડું બાકી છે હજુ. ગુજરાત નેચરલ બ્યુટી, નેચરલ એટલે કુદરતી, બ્યુટી એટલે સુંદરતા. ગુજરાતની કુદરતી સુંદરતા રેન્જીસ એટલે ફેલાયેલી છે ફ્રોમ ધ વ્હાઇટ સેન્ડ, જો સેન્ડ એટલે રેતી, સફેદ રેતી, ઓફ ધ રન ઓફ કચ્છ, કચ્છના રણની સફેદ રેતીથી લઈને લશ ગ્રીનરી, લશ એટલે લીલુંછમ, લશ ગ્રીન લીલુંછમ ગીર નેશનલ પાર્ક. ગુજરાતની સુંદરતા કચ્છના રણથી, વ્હાઇટ સેન્ડ એટલે કચ્છના સફેદ રણથી લઈને લશ ગ્રીન એટલે લીલાછમ જંગલ ઝાડીઓ, ક્યાંની? ગિરનારની. બરાબર. હોમ ટુ ધ એશિયાટિક લાયન, હોમ એટલે ઘર છે. કોણ? ગીર જે છે ને, ગીર જુનાગઢ, એ કોનું ઘર છે? એશિયાટિક લાયનો. તમને ખબર હશે દુનિયામાં, ભારતમાં સૌથી વધારે, એશિયાની વાત કરીએ, ભારત બી છોડો, એશિયાની વાત કરીએ તો એશિયામાં સૌથી વધારે સિંહ ક્યાં જોવા મળે? ગીર. બરાબર. તો આ વાક્ય તમારે અંદર એડ કરવાનું. ધ સ્ટેટ્સ આર્કિટેક્ચરલ માર્વેલ લાઇક ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા, મોઢેરાનું સૂર્ય મંદિરની વાત કરવાની તમારે. આર્કિટેક્ચર એટલે બાંધકામ, બરાબર, એટલે માર્વેલિયસ એટલે વૈવિધ્યપૂર્ણ. તો આ બાંધકામમાં પણ વૈવિધ્ય જોવા મળે છે ગુજરાતમાં, જેમ કે સન ટેમ્પલ ઓફ મોઢેરા, મોઢેરાનું સૂર્ય મંદિરની વાત કરો. ધ ઇન્ટ્રિકેટ સ્ટેપવેલ, સ્ટેપવેલ એટલે પગથિયા, વાવ, સ્ટેપવેલનો મતલબ થશે પગથિયાવાળો કૂવો. સ્ટેપ એટલે પગથિયા અને વેલ એટલે કૂવો, તો પગથિયાવાળો કૂવો એને બીજી ભાષામાં શું કહેવાય? વાવ. રિફ્લેક્ટ એટલે પ્રતિબિંબ કરે છે. ઇટ્સ રીચ એટલે વૈવિધ્યપૂર્ણ, હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક, લેગેસી, લેગેસીનો મતલબ થશે વારસો. બરાબર. ઇન કન્ક્લુઝન, કન્ક્લુઝનનો મતલબ થાય તારણ. જો આપણે તારણ કાઢવું હોય, ગુજરાત ઇઝ અ સ્ટેટ, ગુજરાત એ રાજ્ય છે ધેટ બ્યુટીફુલી એટલે સુંદરતા રીતે બેલેન્સ કરે છે ટ્રેડિશન એટલે પરંપરા, મોડર્નિટી. જો મોડર્ન એટલે આધુનિક ને મોડર્નિટીનો મતલબ થાય આધુનિકતા. ગુજરાત એવું રાજ્ય છે જેની પરંપરા, એક બાજુ પરંપરા ને બીજી બાજુ આધુનિકતા, બંનેને શું કરીને ચાલે છે? તો કે ભાઈ બેલેન્સ કરીને ચાલે છે. ઇટ્સ વાઇબ્રન્ટ કલ્ચર, બરાબર, તેનું વૈવિધ્યપૂર્ણ સંસ્કૃતિ. ડાયનામિક ઇકોનોમી, ઇકોનોમીનો મતલબ કીધું ને અર્થતંત્ર, ને ડાયનામિક એટલે ઝડપી પણ થાય, ડાયનામિક એટલે બદલાતી પણ થાય ઇકોનોમી. બ્રીથ ટેકિંગ લેન્ડસ્કેપ્સ, બ્રીથ એટલે શ્વાસ લેવો અને શ્વાસ કાઢવો, બ્રીથ ટેકિંગ. લેન્ડસ્કેપ એટલે જમીનના દ્રશ્યો, ભૂમિ દ્રશ્યો ત્યાં આવેલા છે. મેક ઇટ અ માઇક્રોકોસ ઓફ ઇન્ડિયાઝ ડાયવર્સિટી, ભારતનું વૈવિધ્યપૂર્ણ એન્ડ પોટેન્શિયલ, પોટેન્શિયલ એટલે મહત્વનું. બરાબર. ધીસ બેલેન્સ, આ જે સંતુલન છે, મેક્સ ગુજરાત એટલે ગુજરાતને બનાવે છે ફેસિનેટિંગ, ફેસિનેટિંગ એટલે આકર્ષણ ભર્યું. ફેસિનેશનનો મતલબ થાય આકર્ષણ અને ફેસિનેટિંગનો મતલબ થાય આકર્ષણ ભર્યું.
સ્ટડી એટલે અભ્યાસ, ઇન પ્રિઝર્વિંગ એટલે સાચવવાનું, કલ્ચરલ હેરિટેજ એટલે સાંસ્કૃતિક વારસો, વાઇલ એમ્બ્રેસિંગ પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે હમણાં જ મતલબ કીધો આગળ વધીએ તેને પ્રોગ્રેસ કહેવાય, ને એમ્બ્રેસિંગ એટલે સમાવી લેવું. બરાબર. તો સાંસ્કૃતિક વારસો તો આપણે જાળવીએ જ છીએ, એની સાથે સાથે જે આપણે આગળ વધીએ છીએ એને પણ આપણે સાથે એમ્બ્રેસિંગ એટલે સમાવી લીધું છે. બરાબર. નિબંધો પતી ગયા છે. હવે આપણે જોઈએ ઈમેલ. બરાબર. જો ઈમેલમાં ડ્રાફ્ટ 10 ઈમેલ લખવાનો છે. ઓન બિહાફ એટલે ના વતી, કોના વતી લખવાનો છે? ધ્વનિત ગણદેવિયા. ધ્વનિત ગણદેવિયા વતી તમારે ઈમેલ લખવાનો છે, એટલે તમારે જાતે ધ્વનિત બનવાનું છે ને એના વતી તમારે લખવાનો છે. હિઝ ફ્રેન્ડ શેની વિશે લખવાનો છે? હુ ઇઝ વીક ઇન ઇંગ્લિશ, જે ભાઈ ઇંગ્લિશમાં છે ને નબળો છે બિચારો, તો એને તમારે ઇંગ્લિશમાં વધારે માર્ક કેમ ના આવે, ઇંગ્લિશ બોલતા કેમનું શીખવાનું. બરાબર. એની વિશે તમારે એને સલાહ આપવાની છે, તો એની વિશે તમારે એને ઈમેલ લખવાનો છે. આપણે તમારે જાતે શું બનવાનું છે? ધ્વનિત. ઓન બિહાફ ઓફ કીધું હોય એટલે એના વતી તમારે ઈમેલ લખવાનો હોય. બરાબર. સૌથી પહેલાં સરનામું લખો. ટુ જે બી મિત્રને તમારે ઈમેલ લખો એનું સરનામું લખો. pre2003@gmail.com. એની પછી સબ્જેક્ટ લખો, વિષય. હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇંગ્લિશ. હાઉ ટુ એટલે કેવી રીતે, ઇમ્પ્રૂવ એટલે સુધારવું ઇંગ્લિશ. ડિયર પ્રિતેશ. બરાબર. આપણે પ્રિતેશ નામનો કોઈ છે મિત્ર તમારો, તમારે એને ઈમેલ લખવાનો છે કે પ્રિય પ્રિતેશ. હવે જોઈએ શું છે ઈમેલમાં. આઈ એમ હેપી ટુ નો દેટ, મને જાણીને ખુશી થઈ. યુ આર ડુઈંગ વેલ ઇન યોર સ્ટડીઝ. આઈ એમ હેપી એટલે હું ખુશ છું. બરાબર. હું ખુશ છું. ટુ નો દેટ એટલે જાણીને કે તું અભ્યાસમાં સારું કરે છે. યુ આર ડુઈંગ વેલ એટલે તું સારું કરે છે. ઇન યોર સ્ટડી એટલે તારા અભ્યાસમાં. આઈ એગ્રી વિથ યુ, હું તારી સાથે એગ્રી છું. દેટ યુ હેવ નોટ ડન એટલે તે નથી કર્યું વેલ ઇન ઇંગ્લિશ. યુ હેવ નોટ ડન એટલે તે નથી કર્યું વેલ એટલે સારું, અંગ્રેજીમાં તે સારું પ્રદર્શન નથી કર્યું, મને ખબર છે. આઈ નો, એગ્રી. પ્રિદેશ. પછી એને સલાહ આપો. હવે આઈ એડવાઇઝ યુ, હું તને સલાહ આપું છું. લિસન ટુ ઇંગ્લિશ ન્યૂઝ ઓન ટીવી. તારે શું કરવાનું છે? લિસન એટલે સાંભળવાનું છે અંગ્રેજી સમાચાર ટીવી પર. રીડ ઇંગ્લિશ ન્યૂઝપેપર એવરી ડે, રોજને રોજ તારે ઇંગ્લિશના ન્યૂઝપેપર વાંચવાના. ધીસ વિલ હેલ્પ યુ, જે તને મદદ કરશે. ઇમ્પ્રૂવ યોર વોકેબ્યુલરી. વોકેબ્યુલરીનો મતલબ થાય શબ્દ ભંડોળ. જે તને મદદ કરશે તારો શબ્દ ભંડોળ શું કરવામાં? વધારવામાં. બાય અ ગુડ ડિક્શનરી એટલે એક સારી ડિક્શનરી તારે ખરીદવાની. ધેટ વિલ હેલ્પ યુ, જે તને મદદ કરશે. ટુ નો, નો એટલે જાણવામાં. કરેક્ટ સ્પેલિંગ. કરેક્ટ સ્પેલિંગનો મતલબ થશે સાચા સ્પેલિંગો. એન્ડ પ્રોનાઉન્સિએશન. બાય પ્રોનાઉન્સિએશનનો મતલબ થાય ઉચ્ચાર, એના ઉચ્ચાર જાણવામાં. ઓફ ન્યૂ વર્ડ એટલે નવા શબ્દોના ઉચ્ચાર અને સ્પેલિંગ, કરેક્ટ સ્પેલિંગ જાણવામાં તને હેલ્પ કરશે. એન્ડ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ધેર મિનિંગ, અને તેના મિનિંગ સમજવામાં પણ તને હેલ્પ કરશે. ટ્રાય ટુ સ્પીક એટલે બોલવાનો પ્રયત્ન કર ઇંગ્લિશમાં એઝ મચ એઝ પોસિબલ. એઝ મચ એઝ પોસિબલનો મતલબ થાય શક્ય હોય તેટલું વધારે, એટલે શક્ય હોય તેટલું વધારે ઇંગ્લિશમાં બોલવાનું ટ્રાય કર. ડુ નોટ ફીલ એટલે અહેસાસ ના કરીશ શાય. ભાઈ શાય એટલે શરમ, શરમ નહીં રાખવાની. ઓર બી ફ્રિગ્નેટેડ. ભાઈ ફ્રિગ્નેટેડ મતલબ થાય ગભરાવું, ગભરાવાનું પણ નહીં તારે. ટુ મેક મિસ્ટેક, શેનાથી નહીં ગભરાવાનું? ભૂલો કરવાથી. યુ વિલ લર્ન, લર્ન એટલે શીખવું થાય. તું શીખીશ ફ્રોમ યોર મિસ્ટેક્સ એટલે તારી ભૂલોમાંથી તું શીખીશ. ઇફ પોસિબલ, ઇફ એટલે જો ને પોસિબલ એટલે શક્ય. ઇફ પોસિબલ જો શક્ય હોય તો સિલેક્ટ અ ટોપિક એટલે ટોપિકને સિલેક્ટ કર. રાઇટ અ સ્મોલ પેરેગ્રાફ અને એની ઉપર શું કર? નાનો અમથો પેરેગ્રાફ લખ. એક્સપ્રેસિંગ યોર ફિલિંગ્સ, તારી લાગણીને શું કરતું હોય? એક્સપ્રેસ. એક્સપ્રેસનો મતલબ થાય વ્યક્ત કરવું. જે તારી લાગણી વ્યક્ત કરે એવો એની પર એક પેરેગ્રાફ લખ અબાઉટ ઇટ. યુ મે રિક્વેસ્ટ યોર ટીચર, તું તારા ટીચરને પણ રિક્વેસ્ટ કરી શકે છે. ટુ રીડ ઇટ, તેને વાંચે. એન્ડ પોઈન્ટ આઉટ યોર મિસ્ટેક અને તારી ભૂલો કાઢીને તને શું કરે? બતાવે. તો આ તમારો ઈમેલ હતો. બરાબર. એકદમ સિમ્પલ વાક્ય લખવાના જ, બહુ અઘરા વાક્ય આપણે લખવાના નથી એમાં. કેમ કે જેટલા અઘરા વાક્ય તમે લખવાનું ટ્રાય કરશો ને એટલે ભૂલો પડવાની શક્યતાઓ તમારી વધારે હશે. પ્રિતેશ. આઈ એમ શ્યોર, મને ખાતરી છે. શ્યોર એટલે ખાતરી હોય, મને ખાતરી છે. યુ વિલ બી ગુડ ઇન ઇંગ્લિશ, તું ઇંગ્લિશમાં સારો હોઈશ. વેરી સૂન, બહુ જલ્દી. ઓલ ધ બેસ્ટ. બરાબર. યુ આર લવિંગ,
તમે ધ્વનિત બનીને ઈમેલ લખો છો તમારા ફ્રેન્ડને, તો ઈમેલની નીચે પણ તમારું નામ હોવું જોઈએ ને, ધ્વનિત, બીજા કોઈનું નામ ના લખતા, બરાબર. તો આ વસ્તુની ખાસ કાળજી રાખવાની. એની પછી રિપોર્ટ. 60 શબ્દમાં રિપોર્ટ લખવાનો છે. શેની ઉપર? પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની, ઇનામ વિતરણ સમારંભ જે સ્કૂલમાં લાસ્ટ વીક યોજાયો હતો, બરાબર. તો પહેલું એન્યુઅલ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ વિદ્યા વિહાર સ્કૂલનો હેલ્ડ એટલે યોજાયો હતો લાસ્ટ વીક. કોઈ પણ પ્રોગ્રામ વિશે રિપોર્ટ લખો. આ વાક્ય પહેલું આવવું જોઈએ કે આ પ્રોગ્રામ ગયા અઠવાડિયે યોજાયો હતો. પછી કોઈ ચીફ ગેસ્ટને બોલાવી લઈએ. શ્રી મધુભાઈ મહેતા, ફેમસ જર્નાલિસ્ટ. જો ભાઈ, જર્નાલિસ્ટનો મતલબ થાય પત્રકાર. મધુભાઈ મહેતા એકદમ ફેમસ પત્રકાર છે. વોઝ ધ ચીફ ગેસ્ટ. એવું નહીં કે પત્રકાર, તમે કોઈનું પણ નામ લખી શકો છો. MLA છે, કલેક્ટર છે, કમિશનર છે, કોઈનું પણ નામ લખી શકો છો. પછી પ્રોગ્રામ છે એટલે વિદ્યાર્થીઓ, ટીચર, માતા પિતા તો આવવાના જ છે. એનું એક વાક્ય લખો. સ્ટુડન્ટ્સ, ટીચર્સ, પેરેન્ટ્સ પ્રેઝન્ટ, વેર પ્રેઝન્ટ એટલે હતા, હાજર હતા, એટ ધ ફંક્શન. પછી શું થાય? પ્રોગ્રામની શરૂઆત શેની થાય? પ્રાર્થના. આફ્ટર અ સ્મોલ પ્રેયર, નાનકડી પ્રાર્થના પછી, એન્ડ વેલકમ સ્પીચ બાય ધ વાઇસ પ્રિન્સિપલ. નાનકડી પ્રાર્થના પછી અને વેલકમની જે સ્પીચ આપી વાઇસ પ્રિન્સિપલ, ધ ચીફ ગેસ્ટ ગેવ અવે. ભાઈ, ગેવ અવેનો મતલબ થાય વિતરણ કરવું. આપવું એટલે ખાલી ગયું, પણ ગેવ અવેનો મતલબ થશે, ગીવ અવેનો મતલબ થશે વિતરણ કરવું. ચીફ ગેસ્ટ ગેવ અવે ધ પ્રાઇઝીસ. જે મુખ્ય અતિથિ હતા ચીફ ગેસ્ટ, એમને ઇનામનું વિતરણ કર્યું. પછી અમૃતા દવે વોન ધ બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ. અમૃતા દવે છે તેને બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ મળ્યો. કિરણ મહેતા વોઝ ધ બેસ્ટ સ્પોર્ટમેન ઓફ ધ યર. કિરણ મહેતા બેસ્ટ સ્પોર્ટમેનનો એવોર્ડ મળ્યો એમને. ઓલ ધ વિનર્સ વેર ચીયર્ડ. ભાઈ, ચીયરનો મતલબ થાય કોઈને જ્યારે ઇનામ મળે તો આપણે કેવું ખુશીથી એમને તાલીઓ પાડીએ, ગડગડાટ કરીએ, બૂમો પાડીએ, એને ચીયર કહેવાય. ઓલ ધ વિનર્સ એટલે બધા વિજેતાઓને ચીયર્ડ કરવામાં આવ્યા બાય ધ ઓડિયન્સ, ઓડિયન્સ દ્વારા. ઇન હિઝ સ્પીચ, તેમના વક્તવ્યમાં, ધ ચીફ ગેસ્ટ કોંગ્રેચ્યુલેટેડ ધ વિનર્સ. ચીફ ગેસ્ટ તેમના વક્તવ્યમાં બધા વિનર, વિજેતાઓને અભિનંદન આપ્યા. પ્રેઝ એટલે વખાણ કર્યા ધ એક્ટિવિટી ઓફ અવર સ્કૂલ. અમારા સ્કૂલની જે એક્ટિવિટી હતી એના વખાણ પણ કર્યા. ધ ફંક્શન એન્ડેડ એટલે પ્રોગ્રામ પતી ગયો વિથ વોટ ઓફ થેન્ક્સ એન્ડ વંદે માતરમ. પ્રોગ્રામનો અંત કઈ રીતે થયો? વોટ ઓફ થેન્ક્સ એટલે આભારના બે શબ્દો કીધા અને છેલ્લે શું ગાયું? તો કે ભાઈ વંદે માતરમ. બરાબર. તો આ તો આપણો રિપોર્ટ. એની પછી લાસ્ટ ચિત્ર પરથી આપણે 10 વાક્ય બનાવવાના છે. ચિત્ર પરથી કેટલા વાક્ય બનાવવાના છે? 10 વાક્યો. બરાબર. કોઈ પણ ચિત્ર હોય, કોઈ પણ ચિત્ર, ઓકે. પહેલું વાક્ય તમારું આ જ હોવું જોઈએ. જો કયું વાક્ય? તો પહેલું વાક્ય તમારે લખવાનું, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ. આટલું તો હોવું જ જોઈએ વાક્ય. પછી ચિત્ર ગમે તેનું હોય એનું આગળ નામ લખી નાખવાનું. તો અહીં ચિત્ર શેનું આપેલું છે? ગાર્ડનનું. તો પહેલું વાક્ય આ બનશે કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. બરાબર. પહેલું વાક્ય થઈ ગયું. ઘણા બધા વાક્ય બની શકે ને. બરાબર. બે છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. ફૂટબોલ રમી રહ્યા છે એટલે રમવાની ક્રિયા ચાલુ છે, ચાલુ વર્તમાનકાળ. તો બે છોકરાઓ એટલે ટુ બોયઝ. ટુ બોયઝ ક્રિયા ચાલુ હોય ને તો આઈએનજી લાગે. ટુ બોયઝ આર પ્લેઇંગ. શું રમે છે? ફૂટબોલ. બીજું વાક્ય. પછી શું થાય છે? છોકરી ગ્રાઉન્ડ ઉપર બેઠી છે અને ફૂલો ચૂંટે છે. બરાબર. અ ગર્લ, એક છોકરી એટલે વન ગર્લ નહીં, અ ગર્લ. અ ગર્લ ઇઝ બેઠી છે એટલે સિટિંગ, સિટિંગ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ picking flowers. ફ્લાવર્સ. બરાબર. પછી છોકરી બેન્ચીસ ઉપર બેઠી છે, ઝાડ નીચે, અને બુક વાંચે છે. તો આનું બી ચાલુ વર્તમાનકાળ બનશે. અ ગર્લ એટલે છોકરી બેઠેલી છે એટલે ઇઝ સિટિંગ. અ ગર્લ ઇઝ સિટિંગ બેન્ચીસ ઉપર, ઉપર એટલે ઓન ધ બેન્ચ, અને વાંચે છે એટલે એન્ડ રીડિંગ. ચલો પછી
એક છોકરી ડોગ સાથે રમે છે, કૂતરા સાથે. એક છોકરી એટલે અ ગર્લ. તો અ ગર્લ રમે છે એટલે ઇઝ પ્લેઇંગ. અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ ડોગ. ચલો આ પતી ગયું. પછી નાસ્તો જમીન ઉપર મૂકેલો છે, બરાબર. નાસ્તો એટલે સ્નેક્સ અને કોલ્ડ ડ્રિંક. સ્નેક્સ એન્ડ કોલ્ડ ડ્રિંક. એક મિનિટ, સ્પેલિંગ આર લાઈંગ ઓન ધ ગ્રાઉન્ડ. ચલો આટલા વાક્ય, બરાબર. હું તમારી સામે જ બનાવું છું એટલે તમને પણ આઈડિયા આવે વાક્ય બને કઈ રીતે, બરાબર. તૈયાર અમને પીપળી લાઈન મૂકી દો તો મારે ખાલી વાંચવાનું જ રહે, પણ એમાં મજા ના આવે. વાક્ય તમારી સામે લાઈવ બનાવો તો તમને પણ આઈડિયા આવે કે આટલા વાક્યો બનેલા છે. મોસ્ટ ઓફ બધા વાક્ય બની ગયા. પછી લખવાનું ઘણા બધા ઝાડો છે, ગાર્ડનની આજુબાજુ ઘણા બધા ઝાડો છે. તો આવું જ્યારે પણ કોઈ વાક્ય બનાવો ને કે આ વસ્તુ આ છે પેલી છે, હંમેશા ધેર આરનો યુઝ કરવાનો. એક વસ્તુ હોય ધેર ઇઝ, એકથી વધારે હોય ધેર આર, બરાબર. તો ધેર આર મેની ટ્રીઝ ઇન ધ ગાર્ડન, બરાબર. પછી પક્ષીઓ ઉડી રહ્યા છે, આ વાક્યમાં એડ કરી શકો છો. પક્ષીઓ એટલે બર્ડ્સ આર ફ્લાઇંગ. અને છેલ્લું વાક્ય લઈ શકો છો, એ ગાર્ડન સુંદર છે. તો ગાર્ડન ઇઝ વેરી બ્યુટીફુલ. બસ, બરાબર. તો આ હતું પિક્ચર ડિસ્ક્રિપ્શન. નાના નાના ઘણા બધા વાક્યો તમે જાતે બનાવી શકો છો. કોઈ પણ ચિત્ર તમને આપી દે, તમને એની પરથી આવા વાક્ય બનાવતા આવડી જાય. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણે સેક્શન ઈ પણ આજનો પૂરો કરીએ છીએ. આઈ હોપ, મને ખબર છે, આઈ નો કે વિડીયો જરીક થોડો લાંબો થઈ ગયો છે, બરાબર. પણ સેક્શન ઈ આવે જ છે લાંબો, એને ટુકડે ટુકડે કરીને બનાવવામાં મજા ના આવે. એટલા માટે બધો સેક્શન આજે એક જ વિડીયોમાં કવર કરી દીધો છે. તો તમે ધ્યાનથી જોજો, એ અકોર્ડિંગ તમે તૈયારી કરજો. કંઈ પણ પ્રોબ્લેમ કે ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે પૂછી શકો છો. તો મળીએ બીજા નવા વિડીયોમાં નવા પેપર સાથે. ત્યાં સુધી બાય બાય.